हेलो दोस्तों, આજે હું તમારી સાથે શેર કરવાની છું બ્રેડનો એકદમ યુનિક અને ફટાફટ બનીને તૈયાર થઈ જતો તમે બાળકોને ટિફિન બોક્સમાં કે તમે બ્રેકફાસ્ટ માટે લઈ શકો છો એટલો ટેસ્ટી છે। તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ। તો મેં અહીંયા નોર્મલ આપણે જે બ્રેડ હોય છે તે લીધેલા છે। તમે અહીંયા કોઈ પણ બ્રેડ લઈ શકો છો। તો મેં અહીંયા મીડિયમ સાઇઝના 5 નંગ આપણે બ્રેડ લઈ લીધેલા છે। તેને આપણે સાઈડની કિનારી છે તેને કટ કરી લીધેલી છે અને જે બ્રેડ છે તેને આપણે લઈ લઈશું એક પાટલી પર અને તેને વણી લઈશું। તો રોટલીની જેમ આપણે વણી લેવાના છે। આ રીતે વણવાથી જે બ્રેડ છે તેની સાઇઝ છે તે થોડી મોટી થઈ જશે અને થોડા જે બ્રેડ છે તે પણ થોડા પાતળા થઈ જશે। બસ તો અહીંયા આપણા બધા બ્રેડ તૈયાર થઈ ગયા છે। તો અહીંયા જે સાઈડની કિનારી હતી તેને પણ મેં બ્રેડ ક્રમ્સ બનાવીને તૈયાર કરી લીધેલા છે। તો હવે તેની સાઈડમાં મૂકીશું અને સ્ટફિંગ તૈયાર કરીશું। તો અહીંયા આપણે એક મોટો બાઉલ લઈ લઈશું અને અહીંયા મેં મીડિયમ સાઇઝના 3 બટેટા બાફેલા લઈ લીધેલા છે તે એડ કરી દઈશું। અડધી વાટકી ડુંગળી, અડધી વાટકી કોબીજ, એક તીખું લીલું મરચું એડ કરીશું અને થોડા ધાણા એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને અહીંયા આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને બધું જ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીશું। અહીંયા આપણે બટેટા છે તે આખા લીધેલા છે તો અહીંયા મેસરના મદદથી મેશ કરી લઈશ। જો તમે અહીંયા આ રીતે એડ ના કરવા માંગતા હોય બટેટા તો તમે મેશ કરી અથવા તો ગ્રેટરના મદદથી ગ્રેટ કરીને તમે એડ કરી શકો છો। તો અહીંયા આપણી સ્ટફિંગ છે તે એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે અહીંયા આપણે એક સ્લરી તૈયાર કરીશું। તો મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને તેમાં આપણે એક મોટી વાટકી ભરીને મેદાનો લોટ અને તેમાં થોડું પાણી એડ કરી અને સ્લરીને ઠીક એવી તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો ઠીક એવી તૈયાર કરવાની છે, બહુ પાતળી આપણે અહીંયા બનાવવાની નથી। હવે અહીંયા આપણે બ્રેડ છે જે આપણે બધા વણીને તૈયાર કરી લીધેલા છે તે લઈ લીધેલા છે। હવે આપણે જે સ્ટફિંગ બનાવીને તૈયાર કર્યું છે તે 1 ચમચી જેટલું એડ કરી દઈશું અને જે આપણી સ્લરી છે તે આપણે બ્રેડની સાઈડની કિનારી ઉપર આપણે લગાવી લઈશું જેથી બ્રેડ છે તે બિલકુલ પણ ખુલી ના જાય અને એકદમ સરસ એવા ચીપકી જાય। અહીંયા આપણી જે સ્લરી છે તે એકદમ અહીંયા આપણે ગમનો આપણને એકદમ સરસ રીતે ઉપયોગી થશે ગમ રીતે। હવે અહીંયા આપણે આ રીતે પોકેટની જેમ તેને તૈયાર કરી લેવાનું છે। હવે અહીંયા આપણે આ રીતે બધા પોકેટ્સ તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો બહુ જ ઇઝીલી તૈયાર થઈ જાય છે। હવે અહીંયા આપણે બાજુમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે ગેસ ઉપર। તો જે આપણા પોકેટ છે તેને આપણે સ્લરીમાં ડીપ કરી અને જે બ્રેડ ક્રમ્સ છે કરી લઈશું અને તેને ફ્રાય કરી લઈશું। તો અહીંયા મારે એ વિડીયો શૂટ નથી થયો એટલા માટે તો એ રીતે આપણે તૈયાર કરી લેવાના છે અને તેલમાં તળી લઈશું। તો અહીંયા મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે આ પોકેટ્સને તૈયાર કરી લેવાના છે। બંને બાજુથી ક્રિસ્પી ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી તળી લઈશું અને તેને એક પ્લેટમાં કાઢી લઈશું। તો ગરમા ગરમ તમે ગ્રીન ચટણી, ટમેટો કેચઅપ કોઈ પણ ચટણી સાથે તમે આ બ્રેડ પોકેટ્સ તમે તૈયાર કરી અને એન્જોય કરી શકો છો। બહુ જ મસ્ત છે, ઇઝીલી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો આજની રેસીપી તમને કેવી લાગે છે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આવી રેસીપી સાથે અને આવા અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીશું। ત્યાં સુધી બધાને આવજો, બાય બાય એન્ડ ટેક કેર।